જેમ એક્ઝામ હોય ત્યારે ડર લાગે અને જ્યારે એ પૂરી થાય ત્યારે ખુશીનો પાર ના હોય, એવો જ કઈ આજનો દિવસ છે. સવાર ફૂલ જોશ અને ઉત્સાહ સાથે ગાડી ચાલુ થાય છે અને સવાર કાઠિયાવાડી નાસ્તાથી નાસ્તો કરીને કોલેજમાં આવ્યો ત્યારે ખબર પડે છે કે આજે તો કોલેજમાં ઇન્સ્પેક્શન આવવાનું છે. આજે ખરો થ્રિલ શરૂ થવાનો છે, કેમ કે ઇન્સ્પેક્શન કોલેજના વાયવા જેવું હોય છે. જેટલું પણ આવડતું હોય પણ કંઈક ને કંઈક તો છૂટી જ જાય. જોઈએ શું થાય છે. હું તો રેડી હતો આગમન કરવા માટે. ફાઇનલી ઇન્સ્પેક્શનની ટીમ કોલેજમાં પ્રવેશ લે છે. બધા ઉભા થઈને એમનું સ્વાગત કરે છે. પછી એક બધા ડિપાર્ટમેન્ટમાં નિરીક્ષણ શરૂ થાય છે. ઇન્સ્પેક્ટર દ્વારા પ્રશ્નો પૂછાય છે. સામેથી એટલા જ ફોર્સથી પાછા જવાબ પણ અપાય છે. અહીંયા મને એક ડાયલોગ યાદ આવે છે, તુમ શેર તો હમ સવા શેર. પછી ડોક્ટરને પ્રશ્ન પૂછાય છે, ક્યારે પેશન્ટને તો ક્યારે ઇન્ટર્ન ડોક્ટરને. જ્યારે ડાઉટ જેવું થાય ત્યારે ક્રોસ વેરીફાઈ થાય છે. ક્યારેક ગ્રાઉન્ડ લેવલે જઈને સાચાની પુષ્ટિ થાય છે. બ્રેકમાં મિત્રો સાથે જમવાનું અને પછી ઇન્સ્પેક્શન વિશેની ચર્ચા અને વ્યક્તિગત મસ્તી પણ થાય છે. થોડી ડિસ્પેન્સરી વાળા જિગ્નેશભાઈ અને નિકિતાબેન સાથે વાતચીત. પછી સારા સમાચાર આવે છે કે ઇન્સ્પેક્શન સરખી રીતે અને સારી રીતે પૂરું થાય છે. બધા ખુશ થઈ જાય છે, કેમ કે અમારી હોસ્પિટલ ફાઇનલ વાયવા એક્ઝામમાં પાસ થઈ ગઈ છે. પછી પંચ થાય છે અને ઘરે રવાના થવાય છે. દિવસની શરૂઆત ઇન્સ્પેક્શનના ડરથી અને અંત એક્ઝામમાં પાસ થવા સાથે થાય છે. તો મળીએ હવે કાલે. બાય.